આવીશો અહીંયા? અરે શું કરતી હતી અત્યાર સુધી ખબર નહીં? તમે અવાજ લગાવ્યો ને તરત જ તો પાણી લઈને આવી. હા સારું કર્યું, તું લઈને આવી તો આ હું મરી જાઉં પછી લઈને આવું તું ને. હજી થોડીક વધારે વાર લગાડવી હતી ને. અરે પણ બા આટલો ગુસ્સો શું કામ કરો છો? આ તમે મને બૂમ પાડી પાણી લઈને આવવાની ને તરત હું ગ્લાસ ભરીને લઈને આવી. માનવા તો નહીં જ દે, એનો વાંક હોય તોય કોઈ દી. પણ આમાં મારો વાંક જ ક્યાં છે? લે પકડ, તારો તો વાંક હોતો જ નથી કોઈ દી. હું કરતી હતી રસોડામાં? હું ડોળાતી રસોડામાં છે ને હું ડાન્સ કરતી હતી. હા. ખબર નથી રસોડામાં કોણ શું કરે? ડાન્સ કરતી હતી. જવાબ તો હરખા આપવા શીખ. તારી માએ જવાબ હરખા આપતા નથી શીખવાડ્યું? મારી માએ તો બધું સારું જ શીખવાડ્યું છે, પણ અહીંયા સાસરે આવીને પછી તમારા જેવું જોઈને તમારા જેવું શીખી ગઈ છું. અમારા જેવું જોઈને શીખી ગયા. અમારી પાસે સારું ઘણું હતું, એ સારું ન શીખી. હા સારું શું હતું એ તો કહો. બધું આ સારું જ છે. તમે લખણ કરો ને એટલે અમારે બોલવું પડે છે, નકર કાંઈ બોલવું ન પડે. તમારે અમે લખણ કરીએ એટલે બોલવું પડે ને અમારે તમને જોવા પડે, એમ જ ને? જીભડી ન હકાવ. આ દેખાય છે તારા મા બાપના સંસ્કાર કેવા છે. એ અહીંયા હાલી નીકળી છે પાછી. હું છે ને રસોડામાં મારું કામ જ કરતી હોઉં, હું નવરી ના હોઉં, અને તમને ભગવાને પગ આપ્યા છે, આવીને પાણી લઈ ના લેવાય? અમારા પગ છે ને ભગવાને આપ્યા છે ને તો અમને ખબર છે, પણ આ પગ દુખે છે ને મને મજા નથી ને એટલે તારી પાસે પાણી મંગાવ્યું. નકર તારું ડાસું કોણ બોલાવે? સાચી વાત છે, મને એક કમર દુખે છે, હું અંદર જઈને સૂઈ જાઉં છું, તમે બધું કામ કરી લેજો. આટલી નાની ઉંમરમાં છે ને તમારી કમર દુખે છે. લે હાલી નીકળી છે. મારી કમર દુખે છે. કમરના દુખાવાને ઉંમર સાથે શું લેવા દેવું? આજ તો હજી જવાન જોત છો, કાંઈ મજૂરીઓ નથી કરી તે તારી કેડો દુખે છે. અને અમે તો આ ખેતરોમાં મજૂરી કરી કરીને આ કેડો તૂટી ગયો અમારી. બરાબર, તો હવે હું ખેતરે જાઉં મજૂરી કરવા? એમ તમે તો છે ને શહેરમાં હાહરાને લાયક નથી. તમને તો ગામડામાં જ છે ને મોકલવા જોઈએ. ઈ ખેતરમાં હવારથી હાંજ સુધી મજૂરી કરો ને એટલે તમારી બા, બધી તમને તકલીફ શું છે આ ઘરમાં? એ કહેશો મારાથી શું તકલીફ છે તમને? એ મને તારાથી એ તકલીફ છે કે એક જ અવાજે તારે મારું કામ ફટ દઈને કરી નાખવાનું, વાર નહીં લગાડવાની. બરાબર, એટલે હું બીજું કામ કરતી હોય એ પડતું મૂકીને મારે પહેલા દોડી આવવાનું. હા એ મૂકી દેવાનું. હા, ને પછી જમવાનો ટાઈમ થાય એટલે તમને જમવાનું પણ ટાઈમ પર જોઈએ. એ મારે કશું જોવાનું આવતું નથી. મને મારું સમયસર બધું હાજર જોઈએ. તારે જે કરવું એ કર, નતર તાર બાપાને કે એક મજૂર લાવી દે અને અહીંયા નોકરાણી દઈ દે. મારા બાપા શું કામ લાવીને મૂકે? આ તમારું ઘર છે, તમે સાચો છો ને? તમે જ કહો છો કે મારું ઘર છે, મારા ઘરમાં હું કહું એમ જ ચાલે, તો લાવી દો ને એક મજૂર. એક બાજુમાં બેસાડી રાખો, તમને જે જોઈએ એ લાવીને આપે. તો એક કામ કર, નોકરાણી હું શોધી લઉં છું. તાર બાપાને કહેજે પગાર દઈ દે દર મહિને. મારો બાપ શું કામ પગાર આપે? તમારા માટે નોકરાણી લાવો, એને પગાર તમારે આપવાનો હોય. મારા બાપા શું કામ આપે? અને આ વારે વારે છે ને મારા મા બાપ પર જવાનું છોડી દેજો. આ તારાથી કામ નથી થતું ને એટલે કહું છું તાર બાપાને ઘરેથી નોકરાણી લઈ આય. મારાથી તો જેટલું કામ થતું હશે ને એટલું કરીશ, નહીં થશે ને તો નહીં કરીશ. શું કરવું છે? બધું જ કરવાનું છે ઘરનું કામ. નતર તાર બાપાને કે ગોલી મોકલી દે તારી આરે એક. કેવી વાતો કરો છો? અત્યાર સુધીમાં જોયું છે કોઈ કશે આવું? એ હા, પહેલાના રજવાડામાં એવું હતું. એમની દીકરી પરણીને હારે જાય ને તો હારે છે ને તે કામવાળી મોકલતા હારવાર. એ રજવાડામાં હતું ને, હું રજવાડા જ નથી. તો પછી આટલું બધું પાવર ન કરાય, આપણે કામ કરાય ઘરના. હા તો શું કરું છું હું રસોડામાં? આવીને જોઈ જાઓ તમે. મારે કાંઈ જોવા નથી આવવું બધું. એક કામ કરો, તમે મારી બાજુમાં બેસી રહો, હું રસોડામાં શું કરું ને એ જોયા કરો. હા, જોડે આવીને બેસીએ તો પાછી વળી એમ કહેશે કે હું રસોડામાં શું તો ધ્યાન રાખવા આવે છે, હું કાંઈ ખાઈ ન જાઉં, કાંઈ વધારે વાપરી ન રાખું. પાછી આવું કરીને તું તો બાજે. તારે બાંધવાનું બાનું જોઈએ મારી હારે, બીજું કાંઈ નહીં. આ લોકો જોઈ છે કે હું બાંધવાનું બાનું કરું જ કે તમે? લોકો નવરા છે, બધાને કામ ધંધા છે, તે જોવા નથી આવતા મારા ઘરે. બાજે છે કોણ કરી. આ તું ઘરે ઘરે જઈને વાતો કરી આવતી હશે લોકોને. લોકો મને પૂછે છે આજુબાજુ વાળા કે રોજ સવાર થાય ને તમારા ઘરમાં કકડાટ હોય છે, આ શેનો કકડાટ ચાલે છે? મેં કીધું છે ને અમાર તા પડ્યા છે ને દોસ્તીમાં, એ કકડાટ કર્યા કરે આખો દિવસ. હા, તો તું મને હું ક્યાંકથી વેચાતી લાવી છે તો એમ કે છે કે અમાર ત્યાં પડ્યા છે ડોસીમાં, એટલે બોલવાની સભ્યતા રાખજે જરાક. નહીતર આ તારી જીભડી છે ને ખેંચીને તારા હાથમાં દઈ દઈશ આમ કરીને. હા તો હું બાકી રાખીશ એમ? હું તમને જોયા કરીશ એમ કે હા તમે મારી જીભડી મારા હાથમાં દઈ દો એમ? જોવે ને આમ કરીને મારી સામે તો તારી આંખે હોતીને કાઢી લઉં. એ તને ખબર નહીં હોય હજી. મને લાગે છે તમને ડોક્ટરની નહીં પણ મેન્ટલના ડોક્ટર આવે ને એની જરૂર છે. તારે જરૂર છે, મારે એવી કોઈ જરૂર નથી. આ જો ને, આ દિવસે દિવસે ઉંમર વધે ને તેમ માણસમાં છે નરમાશ આવવું જોઈએ. એની જગ્યાએ તો બસ ગુસ્સો અને બધા પર દાદાગીરી. હું દાદાગીરી કરું છું? આ તું કામ હરખા નથી કરતી ને એટલે મારે બોલવું પડે છે. તો જાતે કરી લો ને, જાતે કરી લો. શું કામ જાતે કરું? તને છે ને મારા છોકરાની વહુ કરીને લાવી છું, તું આ ઘરની વહુ છું એટલે કામ તારે જ કરવાના. વહુ છું, નોકરાની નહીં. આ તો યાદ રાખજો. મેં ક્યાં કીધું તું નોકરાણી છે? તું તારી જાતે કે છે તો બંધ નોકરાણી, મારે કોઈ ફેર ના પડે. બંધ થઈ જાવ ને તો જા ને હવે અહીંયાથી ને
ને તમારો હાથ ઉપડી જશે. ભલે બાદતા બસ એકબીજાને મારે નહીં તો સારું. બાને કહીશ તો બા મને મારશે, મારી પત્નીને કહીશ તો એ મને ગમકાવશે. મારે છે ને કોઈની વચ્ચે પડવાનું જ નથી થતું. જેને જે કરવું હોય ભલે કરતા. આવ્યા હું આમ બેઠો છો, ઉગાડ મારું. મારતા નહીં હો. તો ને તો હજી માયરા પહેલા આટલો બધો બીવે છે. બા તો શું કરું હું? તમારો અવાજ છે એ કઈ અવાજ છે? તો હું છે? મોટો પહાડ છે. આ જ અવાજ સાંભળીને નાનેથી મોટો થયો છો અને અત્યારે હું આમ પેલા ખડ માકડે ખોડે આમ બિયા કરશો ને ખૂણા ગોચશો. ઠંડી ભાઈ છે બા, ઠંડી. ના ના, મતલબ કે ભગવાને તમને આ ઠંડી સહન કરવાની તાકાત આપી તો એનો મતલબ એ નથી કે તમે કોઈને પણ એમ કહી શકો. તને ઠંડી વાય છે? તો લાવ ઓલી લાકડી લાવીને તારી ઠંડી ના ઉડાડી દઉં. ના 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 ના. તો હરખો બે. જો બાપ, તમે છે ને આ તમારો સ્વભાવ બદલો ને. ગમે એમ તોય ઘરવાળી છે મારી, અને લગ્ન કરીને ઘરે લઈને આવ્યો છું તો પછી એ બિચારીની જરાક તો ઇજ્જત કરો બા. ઇજ્જત આ જેની હોય ને એની કરવાની હોય. બુદ્ધિનો છાંટો નથી એનામાં અને ઇજ્જત કરાવી જ તારે. બા આપણામાં તો છે જ ને. મતલબ પાછો બોલ્યો. હું એમ નહીં, હું તમને એમ કહેવા માંગુ છું કે જો બા આમ અડું તો વાંધો નહીં ને. અડ મારતા નહીં બા. જો હા આપણામાં બુદ્ધિનો છાંટો છે તો પછી શું કામ ને જાતે કરીને બધી હલકી કરવી આપણી? ઘરનું ઘરમાં સચવાઈ રહીને આમ શાંતિથી બોલો ને. હે આ બધી શિખામણ મને દે છે તો તારી બૈડીને દેતો હોય તો? હા, મારી બૈરીને જ કહેવાની હિંમત કરું છું, પણ બા હિંમત આપવી જોઈએ ને એટલે મારામાં. પહેલી શરૂઆત તારે મારી જોડેથી કરવાની છે એમ? હિંમત લેવાની. બા જો ગમે એમ તોય તમે મારી માં છો, અને જો માની સામે જીતી જાઉં ને તો પત્નીની સામે જીતવાની તાકાત આવી જ જશે. પહેલા પત્નીની સામે જીતીને આવ્યો ને પછી માં સામે જીતવા આવજે. માં સામે તો જીતેલો જ છું તું. પડી સમજાણ? આ તમે મને આવી રીતે ચડાવો નહીં ને. હું તમને સમજાવું છું. મારે ન સમજવું, હું સમજાઈ લઈ જ છું. તારી બાયડીને સમજાવવાની જ તારે. આમાં ને આમાં મારું કંઈ નહીં થાય. તમે વિચાર કરો ને, હવે આખો દિવસ ઘરે બેસવાનું, ઘરે બેઠા બેઠા તમને સાંભળવાના, અને સાથે બાકી હોય તો મારે મારી પત્નીને સાંભળવાની. બાકી હું આ ઘરમાં કંઈ કરી નથી શકતો બા. લે નહીં થાય કાંઈ. હમણાં તો એવું કહેતો હતો કે હું આખો દિવસ ઘરમાં બેહી રહું છું ને હવે એમ કહે છે કે ગરી નથી આપતો. એક બાજુ બોલ ને, કાં તો આખો દાડો ઘરમાં બેહી રહેશે ને કાં તો એમ કહી દે બીકનો માર્યો ઘરમાં નથી આવતો. બેમાંથી એક નક્કી રાખ. બીકનો માર્યો ઘરે રહીને તે બેસી રહેવું પડે છે, બીજું કંઈ કરી નથી શકતો એમ કહું છું. તમે સમજતા નથી મારી વાત. આમે આખી જિંદગી તું કાંઈ નથી કરી શક્યો. હવે શું કરવાનો હતો? હશે બા, જવા દો ને. હું તો એટલું જ કહું છું કે જો મારો ઘર સંસાર ટકી રહે અને મારી પત્ની મને છોડીને ના જાય, તમે મારી પત્નીને ના મારો ને મારી પત્ની તમને ના મારે તો જ સારું છે. બાકી જો મારી પત્નીને હું બહુ ઓળખું છું બા, બહુ સારી રીતે ઓળખું, બહુ. એમ? હવેડાના દાંતા કાઢી નાખે એવી છે. એમ? તો પેલા તારા કાઢી નાખે ને એ હું જોઉં ને તો હા, ખબર પડે મને. કાઢી જ નાખ્યા છે ને તમે બંને થઈને. મને સમજાતું નથી કે હું શું છું. ના ના, આ ઉંદરની પાછળ જેમ બિલાડી ભાગે ને એમ ભાગો છું. મને બહાર નીકળ્યું નથી થતું. જેવો કોઈ જગ્યાએ બેઠો હોય ને કે કોઈને કોઈ આવીને મારી જણી કાઢશે. હા તો સારું થયું તમે આવ્યા, બાકી તમારે બદલે મારી પત્ની આવી હોત ને તો અત્યારે તો માહોલ કંઈક અલગ જ હોત. હા ક્યારનો તને ધોઈ જ નાખ્યો હોત બરાબરનો. તમને બહુ ગમે કા? પણ એ તું તો કાંઈ આદમી છો કે કોણ છો? બૈરું છે એનું આપણને બોલી જાય. દબદબાવી ન નાખવાની હોય બરાબરની. કારણ કે મારી માં બોલી લેતી હોય તો પછી બોલવાનું બાકી કઈ રહેવું જોઈએ ને મારા માટે. પણ તું નથી બોલતો ને એટલે મારે બોલવું પડે છે તારા બૈરાને. હમણાં તું બોલતો હોય તો મારે કાંઈ ન બોલવું પડે. હું ઊંધું કહું છું કે તમે બોલો છો એટલે હું બોલી નથી શકતો. તું બોલવાનું ચાલુ કર તો હું બોલવાનું બંધ કરી દઉં. પડી ન જતા હરખો બે. તમે આમ આટલામાં ટૂંકા ના કરો ને, મને બીક લાગે છે. હવે મને તમારી આંગળીની બીક લાગે છે. જો તમારી આંગળી મને ભૂલતી હટશે ને તો હું અહીંયા પડી જઈશ. આમે તું પડી જાય એવો જ થઈ ગયો છો. આમ હરખો બે. બાપ, તમને ઠંડી ના લાગે? ના ના મને ઠંડી નથી લાગતી જરા કે નહીં. ક્યાંથી લાગે? આખા ગામની ઠંડી ઉડાડીને અહીંયા આવો તો ના જ લાગે ને. આ તો પણ તારી નથી ઉડી ગઈ. હું તારી બાજુમાં આવી તો એમ કેમ બનતું? સાંભળી લીધું તમે? હા સાંભળું જ ને. ખરું કહેવાય, મનમાં ને મનમાં બોલીએ તોય બાના કાન કોણ જાણે ક્યાં હોય છે, બધું સાંભળી લે. તારે તો છે કાન તો શું પણ મગજે નથી રહ્યું. હવે એ બધું ઠેકાણે લાવ ને તો તારું કઈક ઠેકાણું પડે. આ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા માટે જો તમને એમ લાગે ને કે ફોર્મ ચાલુ થયા છે તો પહેલું ફોર્મ મારું ભરજો. તું જાતે જઈને ભરી આવજે ને.
તને એવું લાગતું હોય કે હું ગાંડો થઈ ગયો છું તો વયો જાજે. ઘરમાં રહેવું એના કરતા ગાંડાની વચ્ચે રહેવું તો બહુ સારું, કારણ કે ઘરમાં બધા એકથી એક ચડિયાતા છે. એ અત્યારે જ મૂકી આવું છે ને ના ના, હું પછી જઈશ શાંતિથી. હા, તો પછી ઈ મજાય પૂરી કરી લે તું ઈ મજાય પૂરી કરી લે હાલ. પછી કરશું બા. હા? એમ જા તારી બૈરીને કહી આવ. મને જે કીધું છે ને બધું એને કહેવાનું હું છે નહીં તારે. જાઉં બા. કા બે લાફા મારી લો, બાકી મારી બૈરી પાસે નહીં મોકલતા હું છેલ્લે છેલ્લે આપે. કે માં કરતા વધારે બીક તને બૈરી ની લાગે છે? હાલ જા ઊભો થા. હે મોકલશે, હવે મારે બૈરી પાસે જઈને પછી વાત કરવાની. અરે બીકણો આ મંદિરની આરતી એ ચાલુ થઈ ગઈ. ભજનનો અવાજ આવે છે. ભૂખી એવી લાગીશ, પણ ઓલી કઈ આવે તો કહું ને કંઈક બનાવી દે. હે ભગવાન, કોઈ મારું ધ્યાન નથી રાખતું. દામિની, દામિની, બોલો. હજુ તો ઘરમાં પગ નથી મૂક્યો ત્યાં તો તમારું આ જપનામ ચાલુ થઈ ગયું. દામિની આમ, દામિની તેમ, દામિની આ. નહીં હા બેટા, મારે તારું કામ હતું. તો જાતે કરી લેવાય ને. હું કામ કરીને તમને આપું તો જ કામ થાય. હા બેટા, તું જુવાન છે અને મારી જો તબિયત એ ખરાબ છે. જુવાન છું, નોકર નથી તમારી. બેટા, મને બધી ખબર છે, પણ મારું કામ તો તારે જ કરવું જોઈએ ને. પેલા કામ કયો, પછી નક્કી કરીશ કે કામ કરવા જેવું છે કે નહીં. બેટા, તને ખબર છે હાંજે આરતી ટાણે મને થોડુંક ખાવા જોઈ. આ આરતી ચાલુ થઈ ગઈ છે ને ભજન ચાલુ થઈ ગયા છે. બેટા, મને ચણાના લોટના 2 પુડલા કરી દે ને. અચ્છા, હા, નોકર છું તારી કે ચણાના લોટના પોટલા કરી દઉં? તને તો બહુ ખાવાના શોખ થાય ને, એટલી બધી ભૂખ લાગી હતી તો અહીં પાંદડા તો ખાઈ લેવા, નીચે પથરા છે ઈ ખાઈ લેવાતા. બેટા, ઈ ઢોર ખાય, આપણે થોડા ખાઈ. તો ઢોર જેવી તો છો ને તું. તારામાં એમે તે બુદ્ધિ જેવું કઈ છે? તને શું લાગ્યું કે તું આવી રીતે મારી પાસે ડિમાન્ડ કરીશ અને હું તને બનાવી દઈશ એમ? દીવા નથી કરવાના આપણે. મારી પાસે તું આવી રીતે માંગણી કરીશ અને હું તને બનાવી દઈશ એમ? બેટા, વહુ છે, તને દીકરી માનું છું, તો એટલું ન કર પણ દે. હું તને માં નથી માનતી. કેમ નથી સમજતી તું? બેટા, મારા ઘરે તું મારી ઘરની લક્ષ્મી થઈને આવીશો તો તું એટલું મારું ન માને? લક્ષ્મી તો ભગવાનને કહેવાય ને. તો તમે તમારા ઘરના ભગવાન પાસે તમારા ઘરના કામ કરાવો. બેટા, આ તો તારે પ્રેમથી કરવાનું છે. અરે નથી કરવું મારે, સમજાતું નથી એકવારમાં? ક્યાર ના બોલે જાવ છો કઈ કહેતી નથી એટલે. જો ભૂખ લાગી છે. આજે કામ ચીંધ્યું ને ચીંધ્યું, બીજી વાર મને કામ નહીં ચીંધતા. કામ નથી સીનતી. જો ધીરે ધીરે મેં ઝાડુ પોતાય કરી નાખ્યા અને વાસણે કરી નાખ્યા. એ કપડાં હુકાઈ ગયા ને એની ઘડીઓ કરી નાખી. ખાલી મન થાય 2 હા તો કરી નખાય ને, જમવાનું જાતે કરી નખાય ને તારું. નોકર છું તારી. બેટા, મારા હાથ ધ્રુજે છે ને તો ન્યા તો ભૂખ્યું દાજવાને. રહેવાનું. એક દિવસ ભૂખી રહીશ ને તો કઈ થઈ નહીં જાય. સમજી ગઈ? નથી રહેવાતું મારાથી. એક તો શારદી તાવ આવી ગયો ત્યારે કઈ ખવાનું નહીં, અને અત્યારે જો હાવ મને અણશક્તિ આવી ગઈ છે. ખાલી તાવ શું કામ આવ્યું? હું તો કહું છું કે ભગવાન તમારી પાસે બોલાવી લેવાય ને, તો હું તો છૂટું આનામાંથી, આ બલામાંથી. બેટા, એનું તેડું આવશે ને તો હું અહીં બેહી નહીં રહું, તરત વહી જાય. હવે એનું તેડું નહીં આવે ને તો હું બોલાવડાવી લઈશ એનું તેડું. એક કામ કર, પુડલા ખાવા છે ને તો એમાં છે ને ઉંદર મારવાની 2 દવાઈ નાખી દઉં સાથે સાથે ને તને ખવડાવી દઉં. આપણે ઉંદર નથી મારવાના. તને તો મારવી છે ને, મને યાદ છે ને? મને ભીખ માંગતા હતા અમારા ઘરે કે તમારી દીકરીનો હાથ અમારા હાથમાં આપી દો ને. મારા દીકરાની સાથે અમે કોઈ લગ્ન કર્યા નથી. આ તમારા દીકરામાં છે શું કે કોઈ એની સાથે લગ્ન કરે? આ તો મારો બાપો એટલો સારો કે મેં લગ્ન કરી લીધા. બેટા, એક વાત કહું, ભલે હું માગવા આવી હતી તારી મા બાપ પાસે તારો હાથ, પણ હું નિમિત્ત હતી. બાકી તો જોડી તો જો ઉપરવાળો જ બનાવે, અને તું તો એને રાધા અને કિશન જેવા છો 2 જણા. કિશન હા ને રાધા હા રેવા દે ને, ભગવાનનું અપમાન ના કર. અને જોડી ઉપરથી બનીને આવે છે, હા. પણ એને કેમ તોડવી ને એ અમારા હાથમાં છે. ના બેટા, કોઈ દી મારા દીકરાનો હાથ ન છોડતી હો. તું આવી રીતે હેરાન કરીશ ને તો એ જ થશે. યાદ રાખજો, તારી અને મારી વચ્ચે જે પણ વાત થાય છે ને એ તારા દીકરા સુધી ન પહોંચવી જોઈએ. કારણ કે મારા પપ્પાને તારા દીકરા ઉપર બહુ વિશ્વાસ છે. પણ બેટા, જો એ આવશે હમણાં કામેથી
અને મને આવી જોહે તો મને ખોટું બોલી પૂછશે. દેજે ખોટું નથી બોલતી તો હું. ઠીક છે હું ઘર મૂકીને જતી રહીશ અને ના. તારો દીકરો પહેલાની જેમ ના એકલો ના ના નહીં જાતી, બસ હું કાંઈ નહીં કહું. યાદ રાખજો એ પૂછશે ને કે ખાધું તો હું કહીશ કે આ પેટ ભરીને પુડલા ખાધા, બસ એવું કહીશ. વેરી બીજી વાર ઊભી ન રાખતી મને બાને આરતીમાં મૂકી આવી. મૂકી આવી ખરેખર કહું ને તો હું બહુ કિસ્મત વાળો છું કે મને તારા જેવી પત્ની મળી છે. સાચી વાત છે તમારી બહુ કિસ્મત વાળા છો તમે બહુ સારો નસીબ લઈને આવ્યા છો ખબર નહીં ભગવાને મારી કિસ્મત લખ્યા ને ત્યારે શું થઈ ગયું તું એમ ઘોડિયો વાળી દીધો એટલે એમ કે બહુ સારી કિસ્મત લખી મારી અરે હારી કિસ્મત જ લખી છે ને. જો આ તું રાતે કદાચ 10:30 વાગ્યા હોય 11 વાગ્યા હોય ને તારે બહાર જવું હોય તોય હું જવા દઉં છું. હે આ એટલે છૂટ આપું છું. અને પમદી કોણ ઓલા તારો ફ્રેન્ડ એનો ઓલો ફોન આવ્યો હતો હે તો એનું શું પણ અરે કાંઈ નહીં, જો તું ભણેલી ગણેલી છો તો આ બધું હોય મને ખબર છે, પણ છતાં પણ તું મારી હારે રહેશો, મારી બાની સેવા કરશો, એ એક પ્લસ પોઈન્ટ કહેવાય. મને બોલતા આવડે હો એમ તો અંગ્રેજી. એટલે તો તમારી સાથે રહું છું કે પ્લસ પોઈન્ટ છે મારા માટે હા એટલે હું તને એમ કહું છું કે આ તું તારી બેનપણી હારે આ ફરવા ગઈ હતી તો હવે આવતા મહિને બા હું ને તું હાલ ને ક્યાંક બહાર જાવી. એકચ્યુઅલી આવતા મહિનાનો મારો પ્લાનિંગ છે ને ફિક્સ થઈ ગયો છે તો એમાં બહાર જવાનો તો એમાં અમને બેયને ફિક્સ કરી દે. અશોક હું મારા ફ્રેન્ડ લોકો સાથે બહાર જવાની હોય ને તો એમાં હું તમને એટલે કે મારી ફેમિલીને કેવી રીતે એડ કરી શકું ઠેક ત્યાં પાછું ફૂલાઈ થઈ ગયું હોય બધું કા. રાઈટ રાઈટ બરોબર. હા 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 હા. અને તો આપણે છે ને દિવાળીએ જાવી તો જાશો ને કેમ નહીં પણ આવું બધું કહેવાનું તમારા બાએ જ કીધું હશે ને તમને કે બહાર ફરવા જઈએ ને એમાં એવું છે બાની ઉંમર થઈ ગઈ છે કે ને એટલે આવો ઢઢો થતો હોય કદાચ અરે ના ના તું કેમ આવું બોલશો. એટલે કે એમને મંદિરે જવાની ઈચ્છા થતી હોય એમ હા હાચી વાત છે તારી. હવે એ ગૌઢું માણા એનો જીવ છે ને આમ મતલબમાં આખો દિવસ ભગવાનમાં જ હોય, ઈ તો તને ખબર છે ને. હા ઓલો આને તને શું કેવું તું આ દેવાંગભાઈ નથી બાજુવાળા એ નવી ગાડી લેવાના છે એ મને કહેતો તો કાલ. લે જ ને એ લોકોની પાસે પૈસા છે તો લે જ ને જાતે કમાય છે યુ નો હા, ઈ એના વાત. બહુના પપ્પાના પૈસા પર નહીં હા ઈ વાત હાચી. હા બેબી ઓકે બેબી બેબી કોણ? બેબી નો ફોન આવ્યો છે. મારી ફ્રેન્ડ બેબી ઠેક હું પેલા બોબી સમજો તો આમ બેબી બેબી. હા રાતે બાય બરોબર. રાતે આજ જવાનું છે. હા એકચ્યુઅલી મારી ફ્રેન્ડ છે ને એના સાસુ મરી ગયા તો બેસરામ જવાનું છે ઠે કેમ તમારે આવતું ત્યાં સાથે હા આ બેસણું હોય ને તો આવવું જ પડે ને. ને એટલે અશોક હું કઈ લાડવા ખાવા જાઉં છું તો તમારે ત્યાંય સાથે આવવું છે તો બાનું ધ્યાન કોણ રાખશે એમ આપણે બંને જતા રહીશું તો બા તો ગૌઢું માણસ છે એકલા હશે એને કઈ થઈ ગયું તો મરી ગયા અરે, તો ના ના એવું બોલ માં સમજી. ના ના એનું ધ્યાન તો રાખવું પડે ને. હું તમ તારે ઘરે રહી શાબાશ હો. ઘડીક હવે ચૂપ રહેજો હો. ભલે. હા એ સાડીમાંથી નવી સાડી લેવી પડશે. હાલે જાનુ આ તે જે મગાવ્યું હતું એ ખોખું હા અને આ તારો ફોન. થેન્ક યુ. આવો ખર્ચો કોણ કરતું હશે? હું કરું ને હું તમારી પત્ની. તું તો કરી જ શકે ને. હે બાકી કેવા જલસા છે તારે હે? આખો દિવસ બેઠા બેઠા મેકઅપ કરવાનો, મેકઅપ કરીને પછી આંટા મારવા જવાનું, અને હું આ ઘરની બહાર નથી જઈ શકતો. પણ તમને કોણ કહે છે કે ઘરની બહાર ન જાઓ? પણ આ તમે ડરી ડરીને જીવો એમાં અમારો શું વાંક? તો ડરી ડરીને ના જીવતો શું કરું બીજું? આ ઘરમાં તું મારું કઈ ચાલવા નથી દેતી, બા કઈ ચાલવા નથી દેતા, પછી મારે કરવું તો કરવું શું? એટલે પહેલા તો નામ તમે મારું જ લીધું ને
તમારી બા તમને હેરાન કરે છે એ તમને ન દેખાણું એમ ને? હું શું કહું, તું મને મદદ કરી શકે ખરા? હું વળી શું મદદ કરું તમને? બાને મારી નાખીએ તો હે, પથાવી દઈએ. ગાંડા થઈ ગયા લાગે. આમ પણ ડોસી હેરાન કરે જ છે, કઈ ઓછી નથી. બોલ, મને સપોર્ટ કરીશ? અડધો ભાગ તારો, અડધો ભાગ મારો. મારે કોઈ ભાગ નથી જોતો. જો તું જ છે, તું જ છે કે જે મારી આ ડૂબતી નૈયાને પાલ લગાવી શકે બકા. બાકી તારા સિવાય બીજું કોઈ છે નહીં જે મારો ઉદ્ધાર કરી શકે. અરે તું બાને કે ને એ ડોસી, તો ડોસીનું પૂરું થઈ જાય. ડોસીને શબ્દ મળતા બંધ થઈ જાય. ડોસી કઈ એક શબ્દ બોલી ના શકે. આ ડોસી છે ને મારા જેવી સોને પહોંચે ને એવી છે. સવારથી એનો કકડાટ ચાલતો હોય ખબર નથી. મને શાંતિથી જીવવા દે ને તો સારું. મને નહીં જીવવા દે. મારી નાખને એને, અને એને મારી નાખ્યા પછી આપણે કંઈક નવીન વિચાર કરશું. મારે છે ને જીવવું છે. મેં મારા જીવનમાં ક્યારેય સુખ નથી જોયું. આ ડોસી અત્યાર સુધી મને માર્યો જ છે, જ્યારે હોય ત્યારે. અને કયા કામ નથી કરતો હું, તું કે? કયા કામ હું નથી કરતો? મને એક કામ તું ગણાવી દે તે આ કામ નથી કર્યું. સાચી વાત છે, પણ આ તમારી બા કેમ આવે છે એ મને નથી સમજાતું. હું તો ભાઈ મને કે તું કેમ આવી છે, પણ હું એને કહી દઉં કે હવે આવી છે તો આવી છે. બીજું તો શું કહું? હા, એનો મતલબ એમ કે તમે અત્યારે બા વિશે પણ એમ જ કહેશો મારી બા આવી છે એટલે આવી છે. કંપની ડિફોલ્ટ હોય એમાં કાંઈ ના કરી શકાય. અમે કંપની ડિફોલ્ટ નતા. આ તમારી બાને જોઈને બા પાસે જ શીખ્યા છે. તમે તો મને કંપની ડિફોલ્ટ જ ગણતા હશો ને? હા, એ તો લાગે જ છે. તને સંભળાઈ જાય બધું? બધું સંભળાઈ જાય. ના ના, મને લાગે છે કે મારે એકલાને જ કાનપુરમાં હડતાલ હશે. ના, કોઈ આમ આગેથી બોલતું હોય ને તો હજી સુધી મને કોઈ દી ક્યારેય આમ સ્પષ્ટ સંભળાણું નથી. એ તો હવે ડિફોલ્ટ હોય તો શું કરવાના? કહ્યું તો ખરી, આ તમારી બાના લખણ બધા. તું મને બચાવી લે ને, તું કઈ છે કરીશ બસ. મને તમારા લોકોથી કોઈ બચાવે ને તો સારું. એક તો પેલી બા આખો દિવસ મારો જીવ લે, અને આને કઈ સમજાતું જ નથી, કઈ સંભળાતું એ નથી. મેં શું કર્યું વળી? તારા પડ્યા બોલ ઝીલું જુઓ. હા, તું છે ને એમ મને ખોટી રીતે બદનામ ના કરતી. તે કીધું તારે આઈફોન લેવો છે, ત્રીજા ની ચોથા દિવસે બૂચ મારીને લાવ્યો કે નહીં? ભલે ચોરી કરી તો ચોરી કરી, પણ લાવ્યો કે નહીં? હા, એ તો લઈ આવ્યા, તો પછી પણ આવી રીતે ક્યાં સુધી જીવવાનું? જ્યાં સુધી પકડાઈ ના જઈએ ત્યાં સુધી. એટલે પકડાઈ ના જઈએ એટલે? ફોન કોનો છે ખબર છે? કોઈને કહેતી નહીં. આપણા બાજુમાં રહે છે ને એનો છે, દામિની ભાભીનો. બૂચ માર્યો. પણ એમાં સિમ કાર્ડ એમનો હશે, કોઈ ફોન કરશે ને એટલે ખબર પડી જશે. એટલો બધો કઈ ગાંડો નતો. મને આમથી ખબર પડે છે. એ બધું ફાડી તોડીને કેદું નાખી દીધું. વાંધો નહીં, પછી તો તને આપ્યો, નકર આમ તો થોડી વાપરવા અપાય. પણ એક વસ્તુ યાદ રાખજે, કવર ચડાવેલું રાખજે. જ્યાં સુધી કવર છે ત્યાં સુધી સેફટી છે ને સિક્યોરિટી છે. એ પછી તારક મારા હાથમાં કંઈ નથી. અને તું દામિનીને ઓળખે છે કે કેટલી બખડ જંતર બાઈ છે. બધા મને એવા જ ભટકાણા છે. એક આ બુળો પડે છે, બાકી તો બધા એવા જ છે. આજુબાજુ જ્યાં જોઉં ત્યાં નજર કરું ને દૂર દૂર સુધી બધા એવા છે. તું છે ને મને ફરી પાછો એકવાર ઓલી માર્કેટમાં લઈ જા ને. માર્કેટમાં? હા, ઓલી ચૌટા માર્કેટમાં. મને ત્યાં છે ને બૂચ મારવાની બહુ મજા આવે. નકરી બાયું જ હોય, બાયુની વચ્ચે રહીને જે બૂચ મારવું એ માર્યું. પછી ઘરે આવીને ખોલીએ ત્યારે ખબર પડે કે ઓહો આટલો બધો સામાન બૂચ મારતા આવડી ગયો. આ માણસને બૂચ મારવા સિવાય કઈ આવડતું જ નથી. તારા માટે ગાંડી, તારા માટે સારો મેકઅપ નો સામાન બૂચ મારીશું, બૂચ મારીશ. હારું, તો આપણે કાલે જઈએ. હા, જઈશું. નીકાળી લીધો મેકઅપ? હા, નીકળી ગયા. આ ચોખાનો ડબ્બો ક્યાં મૂક્યો હશે? મને તો મળશે નહીં. બા, હા, અહીંયા શું કરો છો? અને આ લોટવાળા બટા મારે હાથ, થોડાક રોટલા કરવા છે ને ખીચડી મૂકી તો ચોખા ગોતું છું. પણ તમે શું કામ રસોઈ બનાવો છો? દામિની નથી બનાવતી? બટા એ તો બનાવતી જ હોય, તો પણ બિચારી આખો દી કેટલાક કામ કરે. મેં કીધું લાવ એને જરાક હાથ વાટકો થાવ, થોડુંક હું કરી દઉં. અરે
ના ના બાપ ઈ તો બહુ સારી છે. જો મારી વાત સાંભળો તે ઈ તમને કામ કરવા નથી કેતું ને. એ નથી કહેતી, એ જરાય નથી કહેતી. આ તો એ છે ને ગઈ છે શાક લેવા, તો મેં કીધું લાવ એ આવે ને ત્યાં સુધીમાં ખીચડી ધોઈ નાખું, 2 રોટલા ઘડી નાખું, હવારની સારેક રોટલી પડીશ તો તને થઈ રહેશે. રોટલા અમે 2 માં દીકરી ખાવું. બા મારે તમને શું કેવું, શું થયું? તમે આવું શું કામ કરો છો? શું કર્યું બેટા મેં? ભૂલ થઈ મારાથી કાંઈ? એક તો તમારી તબિયત સારી રહેતી નથી ને તમે આ બધું. બેટા જો હાવ ઘરમાં બેહીએ ને તો આખા હાડકાના થઈ જવાય. પછી વહુ કોક દી પિયર જાય ને તો પછી મને કામ કરવાનું બહુ અઘરું પડે. એટલે મેં કીધું કે લાવ થોડું થોડું કરાવું. એ હોય તો એ તો મને કાંઈ કરવા નથી દેતી. બા ઈ તમારી વાત હાચી, પણ તમને તો ખબર છે ને કે મને મોટો કરવામાં ને કરવામાં તમે તમારી આખી જિંદગી કાઢી નાખી છે, મારી સેવા જ કરી છે. તો પછી મારી ઈચ્છા છે કે હા હું તમારી સેવા કરું. દામિની તો સેવા કરે જ છે, મને ખબર છે, બહુ સારી રીતે રાખે છે તમને. તો પછી આ રસોઈ હું કામ કરો છો? હવે તમે આ કોઈ દિવસ રસોઈ નહીં કરતા. એવું ન બોલ. પછી છે ને અમે જે અત્યાર સુધી કર્યું હોય ને પછી ભૂલાઈ જાય, હૈયે ન રહી. અને એ ગઈ છે ને બહાર તો મેં કીધું હા લાવ હટ બધું પતાવી દઉં. અરે કદાચ અડધી પોણી કલાક ખાવામાં મોડું થાય ને તોય કઈ વાંધો નહીં, પણ તમારે છે ને આ કામ નહીં કરવાનું બા. હા, એવું ન કે બેટા. અને બીજી વાત એ કે હમણાં મેં જયસુખભાઈ છે ને આપણા પ્રમુખ એને ફોન કર્યો હતો. એણે કીધું છે કે આવતા મહિનામાં જાત્રાની બસ જાય છે, તો તમે જાઓ ને? મારે નથી જાવું. કેમ? તને ખબર છે ને આ ગયા મહિને મારો પગ લપટી ગયો તો જો હાડકી તૂટી ગઈ હતી. માંડ હજી સારું થયું છે. અને મારે હમણાં ન જાવું. અને ત્યાં છે ને પછી મને પેશાબ પાણીની ને બહુ તકલીફ પડે બેટા. એના કરતાં હું ઘરે હારી. બા એ તમારી વાત હાચી, પણ હું કહું તમને હવે, હા જો મારી વાત સાંભળો. તમારે છે ને હું કહું એટલું જ કરવાનું, કારણ કે તમને હવે કામ કરતા જોવાના મારે. બેટા એવું ન હોય. એ છોકરાઓ તો છે ને માના હાથનું ખાવા માટે તરસતા હોય. બાયડી આવે ને તો એ ઘણી વાર કહે કે માં તારા હાથનો રોટલો કરી દે ને, માં તારા હાથનું રીંગણા બટેકાનું શાક કરી દે ને, તો કેવું સારું લાગે. યાદ આવે ને કે નાના હતા ત્યારે માં ખવડાવતી હતી. એ તમારી વાત બધી હાચી, પણ હું એમ કહું છું કે હવે છે ને તમારી વધારે ઉંમર કહેવાય અને થોડુંક કામ કરો ને તો વધારે થાક લાગે, એટલા માટે કહું છું બા. પાછી તમારી તબિયત સારી નથી એટલા માટે કહું છું. બેટા કોઈ પણ માણસની ઉંમર થાય ને એટલે થાક તો લાગે છે, પણ એ થાક ભૂલી જવો પડે. જ્યાં સુધી ઉપરવાળાનું તેડું ન આવે ને ત્યાં સુધી થાકનું નામ ન લેવું. હા પહેલાં દોડી દોડીને કરતા હતા ને હવે હળવું હળવું કરીએ છીએ, એમાં કાંઈ ફેર ન પડે બેટા. છતાં પણ મને ખબર છે તમારી જેવી ઈચ્છા હતી એવી જ મને ઘરવાળી મળી છે. હા સાચી વાત છે. તો પછી હું કામ આવું કરો છો? હું કાંઈ નથી કરતી બેટા, બસ હું ખાલી છે ને એને થોડીક મદદ કરું છું, બીજું કાંઈ નથી કરતી. હવે આજ પછી જો આ વસ્તુ કરી છે ને તો મજા નહીં આવે. ના ગુસ્સો નહીં કરતો, મારી પર ગુસ્સો નહીં કરતો અને વહુ હારે બાંધતો નહીં કે તું શું કામ કરવા દે છે બાને. ના રે ના, દામિનીને તો હું એક શબ્દ નથી કહેતો. હા બહુ સારી રીતે હું જાણું છું કે તમને તમારી કેટલી સેવા કરે છે. હા બેટા હા પણ હવે હાલો આરામ કરો. મને 2 રોટલા ઘડ લેવા દે ને, અને ચોખા નથી મળતા મને. સોખા પછી ગોતજો, હાલો એ દામિની ગોતી લે. હાલો હાલો. કામ નથી કરવા દેતો. હવાર પડી ગયું, આ દોડી આવી. હવે હું કામ આવીશ અહીંયા હાલ? હે ફાલ્ગુની ક્યાં છે એને મળવા આવીશું. તારે ફાલ્ગુનીનું શું કામ છે? તાર ઘરે જા. તમે ફાલ્ગુની છો? હું ફાલ્ગુની નથી, હું ફાલ્ગુનીની હાહુ છું. બોલ, મારે તને ફાલ્ગુની નથી મળવા દેવાની. જાવું છે?
હા તો મારે ફાલ્ગુનીનું કામ છે તો હું ફાલ્ગુનીને જ કહીશ ને તમને શું કામ કહું તને કઈ સમજણ નથી પડતી હું કહું છું એમાં શરમ આવે છે ઘરની વહુને છે ને એવી રીતે દાબમાં ન રખાય ફાલ્ગુની એય બધા શરમ તને આવી જોઈએ કોકના ઘરમાં આવીને આવી રીતે રાયડું હું નાખશો પછી મને શીખવાડે છે શરમ આવે છે એમ. કોકના ઘરમાં નથી આવી મારી ફ્રેન્ડના ઘરમાં આવી છું અને હું એક નહીં ને 17 વાર આવું તો મેં કોણ મને રોકવા વાળા હું એની હાહુ છું મેં તને એકવાર કીધું ને કે હું તને રોકીશ એકવાર નહીં 1000 વાર રોકીશ તે તો 17.5 વાર કીધું પણ હું તને 1000 વાર રોકવાની અને આ ફાલ્ગુની આ તારી યારે ભટકી ભટકીને બગડી ગઈ છે હાવ નકરી તમારી ફાલ્ગુની તો ભોળી રહી કે નહીં એટલે એને હું જેમ નાચ નચાવું એવી રીતે નાચે એને એમ કહું કે અહીં બેસી જા તો બેસી જાય નહીં હાસ તો બેસી જ જાય વળી ટપર ટપર બોલે છે કેવી જીભડી બહુ હાલે છે તારી કા હજાવી ન જાવી શું આમ ધાર કઢાવીને એમ તો કોઈની સાથે રહેવાથી જો એટલો બધો અસર થતો હોત ને તો તમારી અસર પહેલા થવી જોઈએ એના પર અને લાગે છે થોડા સમય થઈ જ જશે કારણ કે મારી હારે રહીને જો એ બગડી શકે તો તમારી હારે રહીને હરાયા કૂતરા જેવી થઈ જશે એ બોલવાની સભ્યતા રાખો નકર તારી જીભડી ખેંચી લઈશ આ તારી જ કાતર લઈને કાપી નાખીશ તારી જીભડીને અરે હું. તમારાથી થાય ઈ કરી લો ને તમે મારા પપ્પાને ઓળખતા નથી તાર પપ્પા હું વળી છે ને તે મોટું ટીલું લઈને આવ્યો છે હું કરી લેવાનો છે ઈ એ તો મારા પપ્પા આવશે ને તો ખબર પડી જશે તમને હવે જોઈ લઈશ તાર બાપાને એવા તાર બાપા જેવા કેટલાય આવ્યા ને ગયા મને જરાય શોખ નથી તમારા ઘરમાં આવવાનો આ તમારી ફ્રેન્ડને મળવાનું એ! હતું એને કીધું તું કે તું આવજે મારા ઘરે એટલે આવી છું બાકી તો ન આવ એમ તારે શોખ નથી તો હું કામ આવી ભલે ને ફાલ્ગુની બોલાવે આપણે નો જાવીએ તો નો જાવીએ એટલા બધા વટવાળા હોય ને તો આપણા ઘરે જ પડ્યા રહી મારી બેનપણી છે બેનપણીમાં હું આવું બધું ન જોઉં વટ ના રાખું ઓ તારી એક બાજુ બેનપણી કરતી જાય છે ને બીજી બાજુ એમ છે કે મારે તો કઈ શોખ નથી શું કામ આવે તમારા ઘરમાં આવવાનો શોખ નથી મારી બેનપણીને મળવાનો તો શોખ છે જ તું વેતી પડે છે કે નહીં ન જાવ જાવ થાય નહીં કરી લો હવે તો અહીંયા જ રહો જાવ ખાવું અહીંયા પીવું અહીંયા તમારથી થાય નહીં કરી લો જાઓ, આને નીકળી તો જાઓ. બહુ જીભડો વધી ગયો છે મને લાગે છે કે આને છે ને મારે આના ઘરે જઈને ફરિયાદ કરવી પડશે હો ના, એટલે ના. અહીંયા આવતી બંધ થઈ જાય આ. અરે તમારે જેને ફરિયાદ કરવી એને કરો ને હું કઈ કોઈ નથી બીવું છે કોને ફરિયાદ કરશો એમ મારા ઘરવાળાને કરશો મારા ઘરવાળાને છે ને મારા પર બહુ વિશ્વાસ છે ઈ તારો વિશ્વાસ છે ને એક દી તૂટી જાહે બહુ અભિમાન ન કર તને કહી દઉં હું હા એમ હા. હા તો જાઓ ને જેને કેવું એ કહી દો કાન અને કેમ તમારામાં એટલી તાકાત નથી કે તમે મારી સાથે બાંધી શકો તમારે જઈને મારા ઘરે કેવું પડે બાંધો ને બોલો ને બાધોને બોલો ને વાળી પણ તું તો કેવી વળગશો વળગ ને એને ઉખડતી જ નથી અહીંયા આટલું બધું બોલશો તાર ઘરે તું કેટલું બધું બોલતી હોય જરા કે છે કાંઈ માન મર્યાદા બહુ બધું બોલું છું અને હું તો જીવતી ડાકણ જેવી છું વળગી જઈશ ને તો ખબર પડશે તમને તેવી જ છે એના કરતાંય ભૂંડી લાગે છે મને તો ડાકણ તો હારી આમ તો કાંઈ આમ કામણ ટુમણ ને બધું વાળવાનું ને એવું કરીએ ને તો વહી જાય પણ તને તો કહીએ છે કે જા જા તોય ન જ જાતી તું ન જ જાઓ ને હવે તો વટે વાત ભરાણી હવે તો મળી ન જ જાઓ તો આ બાકી ના બાકી હું તને મળવાય ન દઉં તો આ છે ક્યાં ફાલ્ગુની મને લાગે છે કે ઘરમાં જ નથી ને એટલે તમે એટલું બોલો છો બાકી તમારી હિંમત નથી એટલું બોલવાની એ મને કહેતી હતી એમ હા તો એ જ કહેતી હતી કે મારા સાસુને તો હું કઈ બોલવા જ ન દઉં એને પહોંચી વળું એવું છે ફાલ્ગુની એવું કહેતી હતી અરે ફાલ્ગુની તાકાત નથી હું ઊભી હોય ને ત્યાં સુધી ફાલ્ગુની અવાજ કરે એ ફાલ્ગુની એમ રાયડું પાડમાં એમ કઈ બહાર નહીં આવે હું ઊભી છું ને આ લગન તું ગમે એમ રાયડું પાડીશ તોય શરમ આવી જોઈએ આ બીજાના ઘરની દીકરીને અહીંયા લઈને આવ્યો તો એને આવી રીતે રખાય એ શરમ તને આવી જોઈએ કોકના ઘરમાં આવીને હું રાયડું નાખશો ને બાધે જ પેલા કૂતરાની જેમ મંડિત છે ક્યારની હાવ 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 કરતી કીધું એકવાર કે ઘરે જા તો જાતી નથી ઘરે કૂતરી કીધું છે તો યાદ રાખજો બટકું ભરી જઈશ હો તામે ભરે જ છે વગર કીધે પછી કેવું જ પડે ને એવું કરે છે તે તો કાંઈ વાંધો નહીં ને જોઈ લઈએ તમે જે થાય ઈ કરી લેજો ને ફાલ્ગુનીને તો મળીને જઈશ બહાર ઊભી છું તારે જાવું છે અરે હજી તો બાર ઊભી રહેવાની વાતો અહીંયા ઊભી કરે બાર. સારા યાર એ આ જા ઊભી રહે હાંજ હુંદી તારે જેટલું ઊભું રહેવું એટલે આખી રાત ઊભી રહે તો આખી રાત ઊભી રહે પણ ફાલ્ગુની તો તને મળવા નહીં જ દઉં આઈસ બધું જ વધ્યું છે શું બનાવું કંઈ સમજ નથી પડતી હા, એક કામ કરું થોડી રોટલી કરી નાખું એટલે આ બધું ખાઈ લઈશું હાય હાલે બૂચ મારતો આવ્યો બાજુમાંથી છી આ કેટલું ગંદુ છે ક્યાંથી લઈ આવ્યા નાખો અહીંયા ગંદુ નથી હવે આ હાથ ધોવાનું છે મને ખબર જ છે હું ઓળખું આને આ માથાનો દાંતિયો છે અને આ ખંકુ છે તારે બધું કામ લાગશે પણ આવી વસ્તુ બૂચ મારવાની હોય આ મગજ જેવું કઈ છે કે નહીં કળા ગાની કળા હા તો કે બાજુ વાળી ઓલી છે ને એ બહાર નીકળી અને પછી મારા ઝપટમાં આવી મતલબ આ બધી વસ્તુ ઈ નહીં ઈ તો નીકળી જ ગઈ હતી પછી તો બધી વસ્તુ લઈને આવતો હતો ને તો બાજુ વાળી ઓલી છે ને દામિની એ આપણા ઘેર આવતા દેખાણીનું કેમ કહેતું તું મને તો નથી ખબર હું તો રૂમમાં હતી એટલે હું આવતો જ તો અંદર પણ એ જે બગડા છટી બોલતી હતી ને એ જોઈને મને લાગ્યું કે તારી અને બા વચ્ચે કંઈક થતું છે એટલે આપણે તરત પાછા વળી ગયા કારણ કે માંડ કરીને બૂચ માર્યું તું જો બાને ખબર પડે તો એ બધું લઈ લે
બૂચ મારી લીધું ને કેવી કેવી વાતો કરો છો. અને દામિની ક્યારે ઘરમાં આવી? મારા બકા બધું તારી માટે કરું છું. આ પણ આ કોઈકની કાસ્કી આ વપરાય? તમને ખબર છે આવી ગંદી કાસ્કી ન વપરાય. અને કોઈના માથામાં છે ને કઈ બીજી પ્રોબ્લેમ હોય ને આપને થઈ જાય એટલે કોઈકની વસ્તુ આવી બધી ન વપરાય. એમ તો એને વાળ બહુ લાંબા લાંબા છે તો તારા વાળ લાંબા થઈ જશે. ના, પણ એના વાળમાં જો ડેન્ડ્રફ હશે ને તો મારા વાળમાં આવી જશે. વાહ, આ તો તને ખરાબ વસ્તુ હોય એ આવે અને સારું હોય એ ના આવે કા? હા, એવું જ હોય. લોકોને છે ને ખરાબ જ પહેલા દેખાય, હમ. સારું ન દેખાય. આ જો મારી ઘરવાળી હંમેશા મારી સાથે આમને આમ રહે ને તો મને કોઈ જાતનો કઈ વાંધો નથી. તને ખબર છે ગાંડી આ બધું શું કામ કરું છું? હે, તારા માટે આટલી બધી વસ્તુ લઈને શું કામ આવું છું? કામ બાને મારવા માટે. એકવાર મારી બા મરી જાય ને એટલે દુઃખમાંથી બહાર નીકળી જાઉં. એ પાછી તમારી પેલી પિન ત્યાં જ ચોંટી છે કે બાને મારી નાખવા છે? હા બકા, હું બધું એટલા માટે જ કરતો આવ્યો છું. મારું સૌથી મોટું કોઈ દુશ્મન હોય ને તો બે વ્યક્તિ છે. બે વ્યક્તિ એટલે? બે વ્યક્તિ એક જ દુશ્મન છે એમ. એક ના જ ના ના, બોલો વ્યક્તિનો. ને બે વ્યક્તિ કોણ છે? બે બોલ્યો? હા, બે જ બોલ્યા. અરે બેરું વ્યક્તિ દુશ્મન છે એમ કહેતો તો હું. બેરું કે બૈરું? બેરું વ્યક્તિ દુશ્મન છે એટલે કે મારા બાને જોજે તું કઈ પણ વાત કહીશ ને એટલે એ સાંભળશે જ નહીં. એકવાર બોલવાનું શરૂ કરશે એટલે એમની કહેશે ત્યાં સુધી તો પૂરી થશે જ નહીં કે જ્યાં સુધી એ પોતે થાકી ના જાય ને પોતે ના માનવા તૈયાર થાય. અને એ ક્યારેય થાકતા જ નથી. હા, કારણ કે એ સાંભળતા નથી. એટલે બેરા છે એટલે બેરા વ્યક્તિ છે મારા દુશ્મન છે એટલે કે બા મારા દુશ્મન છે. હા, મારાય દુશ્મન છે પણ મારે હું કરું? હા, તમે તો ગાંડામાં ખપાઈ જાઓ. મારું હું થાય? એ હું કઈ ગાંડો નથી હો. તું એટલે- જોજે, હા, માપમાં રહેજે. આ તો હું ખાલી તારા માટે ચોરી કરું છું અને એ પણ બાને મારી નાખવા માટે. એમાં કઈ હું કઈ ગાંડો ના થઈ જાઉં. એટલે ગાંડા જેવી વાત કરો છો ને એની વાત કરો છો. હા, એ બધું તમને ઠીક. એ તો હું ડરું છું તમારા લોકોથી એટલે. તો ડરવાનું ના હોય અને બાથી તો જરાય નહીં ડરવાનું હોય. હા, બાયડીથી થોડું ડરો એ ચાલે પણ બાથી તો ન જ ડરવાનું હોય. એ બા ખાલી ખાલીના શું કામ લમડા લેતા હોય આપણી જોડે? તને ખબર છે બા કેવા મારે? તને મારી ક્યારે? હું માર ખાવ એવી છું? હા, મેં બીજી બે આપું નહીં? એટલે જ તે ના સમજાય. ક્યારેક માર ખાતા શીખ તો ખબર પડે કે આ માર કેટલો અઘરો હોય. એટલે મારે ખાતા શીખવાનું છે? ના 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 આ ના. તમારા ઘરમાં આવીને મારે માર ખાતા શીખવાનું છે? કોણ બોલ્યું માર ખાતા? અરે હું તો બોલતો તો માલપુઆ ખાતા શીખ એમ. બનાવી દો. હમણાં ખાઈ લો, મને તો બહુ ભાવે. મારા હાથમાં છે કઈ? હે, આ ઘરમાં હું તો છે ને એક ચાવી ભરેલું રમકડું છું. જેને જેમ મજા આવે એમ જ્યારે પણ મન થાય ત્યારે મને ખીજાવવા માટે બોલાવી લે. હા, તો મારી પણ હાલત છે ને તમારી હાથે રહીને એવી જ થઈ ગઈ છે કે જેને જે મન ફાવે ને એ બોલી જવાનું. તો અહીંયા રે, હમણાં પાછું કંઈક નવું બૂચ મારીને આવું છું. અલા, પણ નથી બૂચ મારવું. આ મારું બૂચ માર્યું એ ઓછું છે. ક્યાં અહીંયા ફસાઈ ગઈ છું? હે ભગવાન. હાલો, આજે હું કેમ મને અહીંયા લાવ્યા? એ અમારું ઘર જોવા લાવી. ક્યારેક ક્યારેક આવો છો ને, પણ આજે નિરાંતે બેહો આવીને. એ રામ, હા, બસ. ઘર તો બહુ સારું બનાવી દીધું છે. આ રંગ હમણાં કરાવ્યો? ના દિવાળીએ? ના ના, કઈ? કયું નો કરાવ્યો છે. બહુ પણ- સારું કર્યું છે. સાફ સફાઈ રાખીએ ને એટલે સારું જ રે. હા, જો આ પડદા બળદા બધા કેવા સરસ છે હો. ગમ્યું ને તમને? હા, તો શાંતિથી બેહો. બેવું નથી. કા? આ મંદિરે ક્યારના આપણે ગયા હતા. હા, હવે સટ ઘર ભેગી થાવ ને. કેમ જટ ઘર ભેગી થાવ એમ? લે, ઓલી બિચારી મારી બહુ એકલી એકલી કામ કરતી હશે તો હું જરાક જાઉં તો એને મદદ કરું ને. એ થાકી ન જાય. મને લાગે છે કે તમારી વહુથી તમે બીવો છો કે હું? ના ના, વહુથી બીવાનું થોડું હોય. એ મજાની દીકરીની જેમ રહે છે તો હું કેમ બીવું? હે, ઘરમાં દીકરીની જેમ રહે છે ઈ? હા, અરે અહીંયા મારા ઘરે એકવાર આવી હતી ને તો કેવું બોલે બાપા. ઓહો હો, મેં તો કીધું આ અહીંયા આટલું બોલે છે તો આ ઘરમાં તો કોઈને કાંઈ ગાંઠતી નહીં હોય. એ ના ના, એ તો છે ને એ બોલકી છે. એને બોલવા જાજુ જોઈ. બાકી તો આમ બહુ સારી છે હો. આ જાજુ કયો છો તમે? આ જાજુ ન કહેવાય. જાજા કરતાય જાજુ, જાજા કરતાય જાજુ. આ મને વધી જાય એવી હોય બાપા. ભાઈ જો,
મારા ઘરમાં એ મને કાંઈ કામ ન કરવા દે. હે એ નિરાતે બેહાડે અને ગરમ ગરમ ચા ને નાસ્તો દે, જમવાનુંય દે. એ એક એક ગરમ રોટલી કરીને મને ખવડાવે. બોલ. ગરમ રોટલી કરીને ખવડાવે તમને? હા, હા. હું વાત કરો છો? તો પછી બેહો ને શાંતિથી હું કામ ઘરે જાઉં છું? બધું આજે ઈ કરશે, રોજ તમે કરાવો છો તો. એમ નહીં, હા, પણ એ જો બધું કામ કરે. અને હમણાં છે ને મારા ઉપર પાણીની ટાંકી થોડી ગળે છે, એટલે ઘડી ઘડી એ ભરવી પડે. બિચારી ઉપર નીચે થઈને થાકી ન જાય. આ તો હું આવું તો એને લોટ બોટ બાંધી દઉં, એને કંઈક શાક સુધારી દઉં, એવું કરું ને એટલે જ આવું છે મારે. તમે બોલો છો, તમારી વાત પરથી મને એવું લાગતું નથી કે તમારી વહુ ઘરના કામ બધા કરતી હોય ને તમને બેહાડી રાખતી હોય ને. એ મને લાગે તમારી પાસે ઘરનું કામ બધું કરાવતી હશે, ઓર્ડર કરતી હશે અને મહારાણીની જેમ એ બેહી રહેતી હશે એવું લાગે છે મને તો. જો ઘર હોય તો આપણે કઈ બેહી થોડું રહેવાય, કામ તો કરાવવું જ પડે ને. લે, હું કામ કરાવવું પડે? વહુને શું કામ લાવ્યા હોય આપણે? તમે બીવોમાં હો, જે હોય મને કયો. આ છે ને તો પછી મારે છે ને આ કોકને ફરિયાદ કરવી પડશે આની. ના ના, મારા ઘરની ને મારા વહુની ફરિયાદ કોઈ નહીં કરતા. જો આ તમે એવા બીવો નહીં હો, તમને કહું. તમને જે હોય ને એ હકીકત તમે કયો મને. કાંઈ નથી કહું છું ને. અરે. એ મારે લીલા લહેર છે. ઘરમાં દીકરો છે, વહુ છે, હારું કમાય છે ને ઘર હારું હાલે છે. વાત તો સાચી છે, પણ મને લાગે છે કે ડોશીમાં એમની બોલશે નહીં. મને તમે આ વાત ન કહો ને સાચી તો તમને તમારા દીકરાના હમ છે. મારા દીકરાને હમ કામ આપો છો? જો તો તમે સાચું બોલો. જો એ તો ઘર હોય ને ત્યાં હાલ્યા કરે, અને એમાંય ત્યાં પારકી દીકરી આવે એટલે નાના મોટા તો વાસણ ખખડ્યા કરે. એમાં કઈ બધાને વાત થોડી કરવાની હોય. હજી તમે સાચું નથી બોલતા? તમને આટલી બધી બીક લાગે છે એની? હાસી વાત છે તમારી. હા, મને ખાવાય નથી દેતી. એમ કહે છે મને એને કોઈ દી બા નથી કીધી. ડોહી કે, અને મને કે ડોહી બહુ ખાવાના ભડભડિયા હોય ને તો હાથે બનાવીને ખાઈ લે. હવે છે ને મારા હાથ ધ્રુસે છે, કામે નથી થતા. અને મને એમ કે પહેલાં તો આ ઝાડુ કાઢ, પોતા માર, પછી તને ખાવા દે. સવારથી મને ખાવા ન દે, અને બપોર થાય ને તો અડધો રોટલો દે. એમાં આખો દી કાઢવાનો. એ મારા ઘરે આવીને એટલે અહીંયા જે બોલતી હતી ને એના પરથી મને ખબર પડી ગઈ હતી કે આ બહુ વિચિત્ર માયા છે, આ કાંઈ ઓછી લાગતી નથી. અને એમાં કેવું છે બેન, મારા દીકરાની ઉંમર થઈ ગઈ હતી, અને મારો દીકરો છે ને આમ બધા એના જેવો દેખાવડો નથી, તો એનું ક્યાંય થતું નહોતું. સેટલ્યું આવે ને બધી જોઈને વહી જાય ને કોઈ હા નહોતું પાડતું. તે પછી આ છોડીના બાપે વળી હા પાડીને આ લગ્ન કર્યા, એટલે આટલો પાવર છે. પણ તે આ છોકરીના બાપે હા ક્યારે પાડી હોય? આ છોકરી છે ને આવા લખણની હોય, કોઈ લઈ ન જાતું હોય, એટલે પછી મેળ પડી ગયો હોય તો અહીંયા મળી ગઈ હોય તમારા છોકરાને. અરે મારા તો ભાગ ફૂટી ગયા કે એ મળી. પણ આ બધી વાતો મારા દીકરાને ન કરું, એને બિચારાને ખરાબ લાગે. કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરતા હો. હવે જોજો એ સીધી થઈ જા. નથી કરવી આપણે સીધી, સેવું છે એવું હાલે છે ને. એ બેવનું ઘર ન ભાંગવું જોઈએ. હાલો હું જાઉં. હા હાર, વાંધો નહીં હો, કાંઈ ચિંતા ન કરતા. હાસવીને જાઓ, હું મૂકવા આવું? હા, ના ના, જો કોઈને કહેતા નહીં હો. ના, ન કહું બસ. હા. જાગૃતિ બા, તમે મને બોલાવ્યો? હા, મેં તને બોલાવ્યો છે ને. એટલે આવું તે શું કામ હતું કે બાજુવાળા હસમુખભાઈના ફોનમાંથી ફોન કરાવ્યો? જો આજ દી લગન મેં તને કોઈ દિવસ આમ તું રસ્તે જતો હોય તોય બોલાવ્યો નથી, કે ક્યારે એમ નથી કીધું કે તારા ઘરમાં તું શું કરે છે. આજે મારે જરૂર પડી ને એટલે મારે તને બોલાવવો પડ્યો. જરૂર પડી એટલે હું કાંઈ સમજ્યો નહીં. તું ઘરમાં રહેશો કે આખો દી ઘરની બહાર? ઘરમાં કાંઈ ધ્યાન રાખેશ? કેવી વાત કરો છો તમે? કેમ કેવી વાત કરો ઘરમાં છો એટલે? આટલી હારી મારી ઘરવાળી છે,
તો ઈ તો ધ્યાન આપે છે ને. હા વાત તો સાચી છે. તું તો આખો દિવસ ઘરમાં રહેતો નથી એટલે તને તો એમ જ લાગે કે હા મારી ઘરવાળી તો ઘરનું બહુ ધ્યાન રાખે છે. જુઓ આવી રીતે છે ને આ અમારા ઘર છે ને ઈ સુખી ઘર છે. બરાબર. મારી કાંઈ કાન ભંભેરણી કરવાની હોય ને તો રહેવા દે. એવું છે? હા તો ઘરે છે ને તારી બા છે ને એને પૂછી લે પહેલા કે તારી ગેરહાજરીમાં તારી વહુ તારી બા માથે કેવા માછલા ધોવે છે. કાન ભંભેરણી વાળો કોઈ દી પૂછ્યું છે માને? માની આંખના આ હું જોયા છે? અરે આ કેવી વાત કરો છો તમે? મારી ઘરવાળી તો મારા બાનું બહુ ધ્યાન રાખે છે. હા એ તો તારી હાજરીમાં રાખે છે તારી બાનું ધ્યાન. બરાબર. ક્યારેક તને મારી વાત પર વિશ્વાસ ના હોય ને તો છાનો માનો છે ને એનો ચોકી પહેરો કર એકવાર, હંતાઈને જોઈ લે કે એ શું કરે છે. અમે કહેતા હોઈએ ને જુઠ્ઠું લાગતું હોય તો. આજ દિવસ સુધી તને મેં ક્યારેય બોલાવ્યો નથી અને આજે બોલાવીને હું તને આ ફરિયાદ કરું છું તો કંઈક કારણ તો હોય ને એનું. તમારી વાત મને કાંઈ સમજમાં નથી પડતી. એમ મારી વાત તને સમજણ નથી પડતી ને? તો તારી બા ને હું મંદિરે આજે ભેગા થયા હતા. તારી બા બિચારા ક્યારેક ક્યારેક આવે અહીંયા પણ બહારથી ને બહારથી વયા જાય તારી વહુની બીકમાં ને બીકમાં. આજે હું પરાણે અંદર લઈ આવી ઘરમાં. મારું ઘર જોઈને ખુશ થઈ ગયા. પછી મને એમ લાગ્યું ને કે આમને કંઈક તકલીફ છે પણ બોલી નથી શકતા. મેં એમને બધું પૂછ્યું ને તો નતા કહેતા કાંઈ કરતા કાંઈ. પછી મેં હમ આપ્યા ને તારા એટલે તારી બા બોલ્યા કે મારી વહુ મને આવી આવી તકલીફ આપે છે. પણ આ તમે કેવી વાત કરો છો? મારા બા ઉપર મારી ઘરવાળી જુલમ કરે છે. હા કટકો રોટલો ખાવા દઈને આખો દિવસ ઘરના ઢસરડા કરાવે છે નોકરાણીની જેમ તારી બાંડે. એક મિનિટ. હા ઘણી વાર મેં એને સાવરણી ઝાડુ કાઢતા જોયા, લોટ વાળા હાથ જોયા. એનો મતલબ એમ કે દામિની મારા બા પાસે જ બધાય કામ કરાવે છે. હા મારા બા પાસે જ. આ વાત મારા બાએ મને કેમ ન કીધી? બા છે ને એવું ઈચ્છતી હોય કે મારા છોકરાનું ઘર ના ભાંગે. હું છોકરાને ફરિયાદ કરીશ ને તો બે જણમાં ઝઘડો પેસશે એટલે માં બધું સહન કરે. અરે તારી વહુનો સ્વભાવ તો મને ખબર નથી કે આવો હશે પણ એકવાર મારા ઘેર આવી. મારી વહુની બેનપણી છે એ કઈ બોલતી હતી વાત જવા દે એમ. જરા કે એની જીભ પર કાબુ નતો. એને તો મેં બધી છૂટી આપી છે. એટલે જ તારી માના માથે ચડીને નાચે છે. તે છુટ્ટી આપી છે ને એટલે. રાતે 1-1 વાગ્યા સુધી એમ કે મારા ફ્રેન્ડ છે એની જોડે વાત કરતી હોય ને તો હું કોઈ દી કઈ નથી કહેતો. તે પૂછ્યું કયા ફ્રેન્ડ છે તારા એવા તો તું 1-1 વાગ્યા સુધી વાતો કરે છે? અરે એ કોલેજ કરેલી છે, ભણેલી ગણેલી છે તો કદાચ શું બની શકે કે હોય. માનું છું. તો તને હું બીજી વાત કરું. આ તારી વહુનો જે ત્રાસ છે ને બધો તારી બા ઉપર એ તારી બા કેમ સહન કરે છે તને કહું? તારી બા મને કે તમે કોઈને કહેતા નહીં. મારો છોકરો એમ કે છે ને એક તો ઓછો દેખાવડો, ઉંમર થતી જતી હતી, છોકરીઓ જોવા આવે ને ના પાડી દે. આ છોકરીના બાપે એક હા પાડી. માંડ મારા છોકરાનું ઘર બંધાયું છે ને તો મારે મારા છોકરાનું ઘર તોડવું નથી. માં એટલા માટે આ બધું સહન કરે છે. પણ કહેવાય ને કે 9 મહિના સહન કરી લીધું ને એ ઘણું છે. વધારે નો સહન કરવાનું. પણ માં તો માં છે. મેં એને ઘણી વાર પૂછ્યું કે તમને કઈ તકલીફ નથી ને? એ મને સામેથી એમ કે એ મારું બહુ ધ્યાન રાખે છે. હા ખબર નહોતી કે ધામીની આવું કરે છે. પણ અત્યારે તમે મારી હારે આવો. હાલો. બેઠી છે કેમ? કીધું હતું ને અડધી કલાક પહેલા મેં કે કચરું કાઢી નાખજે. તો કેમ હજુ કચરું કાઢવાનું બાકી છે? પગ બહુ દુખે છે, ઊભા નથી રહેવાતું મારાથી. ઠીક, પગ બહુ દુખે છે ને તો એક કામ કરી, આ પગ છે ને પગ એને આપણે હંમેશ માટે મટાડી દઈએ. આજે તૂટી જાય ને તારી પાસે દવા છે ને આ રહી સાવણી. આજે આ પગ તૂટી જાય ને પછી ઉપાતી જ નહીં, પછી કોઈ દિવસ પગ દુખશે જ નહીં. આની અંદર દવા હોય? જોવી છે દવા? આપું? નહીં. બતાવું? ના બતાવ દવા. ના તો કેમ કચરો નથી કાઢ્યો હજુ?
મારું શરીર બહુ દુખે કીધું છે. છે ને મને મેં તાવ આવે છે મને. કીધું છે ને મેં તને કે હું તને જે કહું એ કામ તારે કરી નાખવાનું. આ પણ કાંઈ એવું નથી. બહુ દુખે છે મારું શરીર. બહુ દુખે છે. આજે તો છે ને તારા શરીરને હું રિપેર કરીશ ને. ચલ બહુ થયું. ચલ ના. ક્યાં દુખે છે? ક્યાં દુખે છે? આ નહીં. બા ક્યાં દુખે છે તમને? મને કોને? હું કચરો કાઢી નાખું છું ને. તમે બેસો અહીંયા, શાંતિથી બેસો. શું કરો છો બા? બેસો બેસો બા. તમે લોકો અહીંયા અચાનક હા અચાનક હું બા કેમ રડે છે? એમને શરીર બહુ દુખે છે ને એટલે નહીં બા. બરોબર. કઈ જ વાત નથી એમ ને? હા બા તમે લોકો અહીંયા બધા કઈ સમજાણો નહીં મને અત્યારે. મારા બાએ કીધું એટલે હું આવ્યો. હા મારો દીકરો છે ને માવડિયો, હું કહું ને એમ જ કરે એટલે આવી જ જાય. મેં કીધું હાલ એટલે આવી ગઈ. અને હવે તારામાં જરી કઈ દયા નથી? અશોક શેની વાત કરો છો? તને હજી નથી ખબર પડી? હા સીધે સીધું કહો ને કે તમને ખબર પડી ગઈ છે. શેની ખબર પડી ગઈ છે? જો હું કહું છું, તમે જેવી રીતે અહીંયા આવ્યા અને પછી તમે પહેલામાં પહેલા આ સાવરણી લીધી અને આ સાવરણી લઈને તમે શું કહ્યું કે તારે પ્રસાદી ખાવી છે કે પછી તું તારી રીતે કંઈ કરીશ? તો આ જે તમે કહ્યું ને એ હા બધાએ સાંભળ્યું ભૂલથી. ઈ જે બોલે છે ને ઈ જ મારે બોલવાનું. અશોક શેની વાત કરો છો? આ બધું શું છે? અને તમે લોકો અચાનક આવી ગયા અહીંયા. હું તમારા માટે ચા પાણી લેતી ના આવું. ના 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 અચાનક તું જ કોકના ઘરે જઈ શકે કેમ? તારા ઘરે અમે ના આવી શકીએ અચાનક? ના આવો. ગમ્યું? આવો ને, ક્યાં ના છે મારી? હા દાંત નહીં પીસવાના, પ્રેમથી કહેવાનું આવો ને. તો બોલ હવે હું વાક હતો મારા બાનો કે તે આટલો બધો ત્રાસ ગુજાર્યો? હા, મેં કોઈ ત્રાસ હા? નથી આપ્યો. બસ કરને હવે. હું કહું તમને આવું શું કામ થયું? કારણ કે આવું તો મારા ઘરમાંય થાય. હા મારા ભાઈ તે મારી પત્નીને કઈ કહેતા હોય, મારી પત્ની મારા બાને કઈ કહેતી હોય અને પછી એ બંને લડાઈ ઝઘડો કરે. તમારા ઘરનું તમારે ઘરે રાખજો ને. અહીંયા અમારી વાત ચાલે છે. ગગા અહીંયા આવતો રે. એ જ રાહ જોતો તો કે ક્યારે હા બોલાવે. બસ. અશોક શેની વાત કરો છો તમે? મને કહેશો? જો મારી વાત સાંભળ. તું જે બા પાસે બધાય કામ કરાવે છે ને એ મને બધી ખબર પડી ગઈ છે. બસ તું ખાલી મારા મોઢે જ હારી રહી. બાકી તો હું ઘરની બહાર જાઉં બાની પાસે આવી જાય અને બધાય ઘરના કામ કરાવે. હું કામ કરતી હતી આવું? હા છોડો ને બા. નથી છોડવું. જવાબ દે. હું ગુનો કર્યો તો મેં અને મારા બાએ. હે લગ્ન થયા ત્યારે તો બહુ હારી હારી વાત કરતી હતી કે બાની સેવા હું છે ને બહુ કરીશ. હા મેં કીધું મારા બા ખુશ છે ને એટલે હું ખુશ. રાતે 12 વાગે બહાર ગઈ હોય તો પાછી આવે. 2 વાગ્યા સુધી રાતે ફોનમાં વાત કરે. કોઈ દિવસ મેં તને એક શબ્દ નથી કીધો. શું કામ કરતી હતી આજ? બોલ ને, જવાબ દે. કારણ કે મારે સમય જોતો હતો. સમય? હા, તને શું લાગે છે હું કઈ ગાંડી છું? મારી મતી મારી ગઈ છે કે તારી સાથે તારા આવા ફટીચર ઘરમાં લગ્ન કરીને આવી જાઉં? પ્લાનિંગ હતો એક. પ્લાનિંગ? હું એક છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા હતા. ઘરે મારા પપ્પાને મેં વાત કરી હતી. અને પણ મારા પપ્પાએ ના પાડી દીધી કે એ છોકરાની સાથે તારા લગ્ન નહીં કર. એમણે જ્યાં લગ્ન કરવાનું કહ્યું ને ત્યાં મેં કરી લીધા. મેં અને મારા બોયફ્રેન્ડે નક્કી કર્યું હતું કે થોડો સમય તમારા ઘરમાં રહીશ અને પછી એની સાથે ભાગી જઈશ. 2 દિવસ પછીનો પ્લાનિંગ હતો. પણ હવે આજે બધાને બધી ખબર પડી ગઈ છે ને તો સાંભળો, હું કોઈ બીજાને પ્રેમ કરું છું ને એની સાથે જ રહેવા માંગુ છું. મારા પપ્પા મને કંઈ કહે નહીં. એમને એવું લાગે ને કે હું અહીં સેટલ થઈ ગઈ છું એટલે આ ઘરમાં રહેતી હતી. અને તમારા બાને પણ ધમકીઓ મારી હતી મેં કે તમારા દીકરાને છે ને કોઈ છોકરી મળે એમ નથી. મેં લગ્ન કર્યા છે ને તો મને સાચવજો. હું તમારી સાથે જે પણ વર્તન કરું છું ને એ તમે તમારા દીકરાને નહીં કહેતા.
એટલે તમારા બા બધું જ સહન કરતા હતા. પણ whatever. હવે મને કાંઈ ફેર નથી પડતો. બધાને બધી ખબર પડી ગઈ છે ને, તો હું જાઉં છું. બંધ થાવે આવજો ને જજો કર્યા વગરનો. આ તો છે ને મેં આટલો બધો દાબ ના રાખ્યો હોત ને તો સમય જતા છે ને આ ભારતીબેનની જેવી દશા છે ને એવી જ દશા મારી કરત તારી બૈરી. મારી તો તમે લોકો એવી જ કરી છે જેવી એમની દશા છે. સોરી, મને માફ કરી દેજો. આ મારી જ ભૂલ થઈ ગઈ કે આવી મિત્રના વાતોમાં આવીને મેં જ મારું ઘર બગાડ્યું અને મમ્મી અને તમારી સાથે ન કરવાનું વર્તન કર્યું. બંને તો મને માફ કરી દો. મને ખબર છે કે મારી ભૂલ માફીને લાયક નથી, પણ હવેથી હું આવું કાંઈ ન કરું. એકવાર મને માફ કરીને અજમાવી જો. હવે છોરું કછોરું થાય માવતર કમાવતર ન થવાય. તું સુધરી ગઈ ને એ જ અમારા માટે બહુ મોટી વાત છે. અને હું તો એમ કહું છું કે હજી તમે બગડ્યા નહોતા, આને બગાડી નાખ્યો. ગમે એને મોકલો, ત્યાંથી ગમે એક વસ્તુ ચોરી લેવાની. હા પણ ના 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 ના, હવે હું નથી ચોરતો હો કઈ. આ શું છે બોલ અહીંયાથી. હા, અને બા મારે તમને પૂછવું છે કે મારા લગ્ન ન તૂટે એટલા માટે તમે આ બધું સહન કરતા હતા હે? અરે બા એક વાત કહું, માં જ્યારે બાળકને 9 મહિના પેટમાં રાખે છે ને એ ઋણ એનો દીકરો છે ને કોઈ દિવસ પાછું નથી આપી શકતો, નથી ચૂકવી શકતો. બસ એનથી મોટું ઋણ છે ને દુનિયામાં એ કઈ છે નહીં. સમજ્યા? કારણ કે એ પોતાનું તો ધ્યાન રાખે છે પણ પોતાના ગર્ભમાં રહેલ બાળકને કઈ વાંધો ન આવે ને એટલે બહુ ધ્યાન રાખે છે. ખાવા પીવામાં, કામ કરવામાં, હાલવા ચાલવામાં. હવે તમે સમજો સાના રહી જાઓ. હવે કાંઈ દુઃખ નથી લગાડવાનું. અરે ભલે ને ગઈ, ભલે ગઈ, એનું કાંઈ કામ નથી મારે. ભારતીબેન હવે રડશો નહીં. ભગવાન જે કરે છે ને એ સારા માટે જ કરે છે. હવે સાંભળો, અશોકને આ જતી રહી બહુ તો એના નસીબમાં બીજી હશે એના યોગ્ય પાત્ર તો એને મળી રહેશે. અને ના મળે ને તો હું મારી આખી જિંદગી છે ને તમારી સેવામાં કાઢી નાખીશ. અરે આપણા ખજાને ખોટ છે, ઉપરવાળાના ખજાને ક્યાં ખોટ છે? આના માટે તો હશે જ ક્યાંક ખોદેલી. હવરોમાં બેહો. લ્યો હાલો તારે હવે હું મારા ઘરે જાઉં હો બેટા. તારા બાને છાના રાખ અને એમને હાચવજી. હા બા.